દાહોદ જિલ્લામાં છેતરપિંડીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. નકલી સરકારી કચેરીઓ, જમીનના કૌભાંડો, મનરેગામાં ગેરરીતિઓ અને નકલી આવકવેરા અધિકારીઓની રેડ બાદ હવે એક નવો અને ચોંકાવનારો ₹5.50 કરોડનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું લોન કૌભાંડ સામે આવવા પામ્યું છે. દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 2 શાખાઓમાં બેંક મેનેજર અને એજન્ટોની મિલીભગતથી મોટા પાયે લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વર્ષ 2021થી 2024 દરમિયાન ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપના આધારે કુલ 29 લોકોને ₹5.50 કરોડની લોન આપી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે 2 બેંક મેનેજર, 2 લોન અપાવનારા એજન્ટ અને 27 લોન ધારકો સહિત કુલ 31 લોકો સામે 2 ગુના દાહોદના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવ્યા છે. દાહોદની માણેકચોક સ્થિત SBIની મુખ્ય શાખાના તત્કાલીન મેનેજર ગુરમીતસિંહ પ્રેમસિંહ બેદી, જે રહેવાસી વડોદરા, અને સ્ટેશન રોડ SBI બેંકના મેનેજર મનીષ ગવલે, જે પણ રહેવાસી વડોદરા. દાહોદના એજન્ટો સંજય ડામોર અને ફહીમ શેખ સાથે મળીને આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો. આર્થિક લાભ ખાંટવાના ઈરાદે આરોપીઓએ લોન મંજૂર કરાવવા માટે અવનવી તરકીબો અજમાવી કુલ 9 લોકોને નકલી સરકારી કર્મચારી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 લોકોને કરજણ ST ડેપોના ડ્રાઈવર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે 7 લોકોને દાહોદ, પંચમહાલ, મહીસાગર અને વડોદરાની શાળાઓમાં શિક્ષક તરીકે દર્શાવી તેમની બનાવટી પગાર સ્લિપ તૈયાર કરવામાં આવી હતી. એક રસપ્રદ કિસ્સામાં તો એક અરજદાર ભાનવડની શાળામાં નોકરી કરતો હોવા છતાંય લુણાવાડાની શાળાની ખોટી પગાર સ્લિપ રજૂ કરીને લોન મેળવી હતી. દાહોદ અને મધ્યપ્રદેશમાં રેલવેમાં નોકરી કરતા 16 કર્મચારીઓએ પોતાના મૂળ પગાર કરતાં 2.5 ગણા વધુ પગારની ખોટી સ્લીપો બનાવી બેંકમાં રજૂ કરી હતી અને તેના આધારે લોન મેળવી હતી. ગાંધીનગરની ઓડિટ ટીમે જૂન 2024માં દાહોદની SBIની મુખ્ય બ્રાન્ચનું ઓડિટ કર્યું હતું, ત્યારે કેટલીક પર્સનલ લોનમાં ગેરરીતિઓ ધ્યાને આવી હતી.